ગીર સોમનાથમાં સુંદરપરા ટોલનાકાનો મુદ્દો ગરમાયો છે। 60 કિલોમીટરના વિસ્તારમાં 3 ટોલનાકામાં ગેરકાયદેસર સુંદરપરા ટોલનાકાને હટાવવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને કોંગ્રેસના નેતા હીરા જોટવાએ કલેક્ટરને ટોલનાકું હટાવવાની રજૂઆત કરી હતી। આવા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ કામ બેજવાબદારીપૂર્વક થયેલ છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ તેવો કોંગ્રેસનો આરોપ છે। હીરા જોટવાએ કહ્યું કે સરકાર નેશનલ હાઈવેની ગાઈડલાઇનને ઘોડીને પી ગઈ છે। લોકલ 20 કિલોમીટરની અંદર યા તો એમણે સર્વિસ રોડ આપવો જોઈએ યા તો એમને ફ્રી આપવું જોઈએ, એમનું પણ હનન કરેલું છે। એ વખતે ટોલ નાકા સમિતિના અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી લડાઈ કરી હતી। જરૂર જણાશે તો આ સુંદરપરા અને વેડવા માટે પણ ફરી એલાને જંગ કરીને લડાઈ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરશું, એ પણ ખાતરી આપું છું। આ તમામ બાબતો એ માનનીય મુખ્યમંત્રીશ્રીની જવાબદારી છે અને ત્યારે ભારત સરકારની જવાબદારી છે। ત્યારે આ પત્ર દ્વારા એમની પાસે માંગણી કરી છે, તાત્કાલિક અસરથી આની તપાસ કરવામાં આવે। હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જે રીતે આ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે એ વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓ અને જે તે એજન્સીઓની મિલીભગતથી કરવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે કે ચાલુ થાય તો હવ ભાગીદારમાં પ્રજાને લૂંટો અને હવ ભાગ પાડો, આવું બહુ સ્પષ્ટપણે